चिंता संतान हंतारो एक पादम गुजरेण यदनुग्रहतो जंतु सर्वदुःखातिगो भवेत् अहिंसो यां श्रीमद्वल्लभनन्दनं ज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया तत्त्वमृतं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये श्रीलीलाक्षीराब्धिसाय नमः। तस्मै सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्व कड़भिर्विराजते वंशधारण। આપણે આપણું જે ભજનીય સ્વરૂપ છે એને આપણા ગ્રંથોમાં અને બીજા પણ જે કંઈ પણ શાસ્ત્રમાં જ્યારે બ્રહ્મના એવા સ્વરૂપનું વર્ણન હોય કે જે કોઈ કર્તવ્ય એને લાગુ ના પડતું હોય એવા ભગવાન, એમ કે જેને કંઈ કરવા પણ નથી, તો ભાઈ એને કોઈ કામ નથી એમ. આજે જેટલા પણ દેવી દેવતાઓ કે આ કે તે શાસ્ત્રમાં વર્ણિત છે એ બધાને નું કંઈક ને કંઈક ડ્યુટી છે, જવાબદારી છે, બધાને કંઈ ને કંઈ કામ ભગવાને સોંપેલું છે. નારાયણ પર્યંત બધાનું કંઈ ને કંઈ એક ફિક્સ એનો કાર્ય છે. એટલે કાર્ય ને સત્તા એ બંને હારે હારે હાલે. એટલે કંઈ સત્તા એમને સોંપેલી છે અને સાથે સાથે એને કંઈક જવાબદારી છે, એ બંને સાથે ચાલતું હોય છે. હવે પછી જે 8 ઋષિમુનિઓ હતા એ 8 ઋષિમુનિઓને એવો વિચાર આવ્યો એ સમયે કે ભાઈ આપણે નારાયણ પર્યંત બધાનો વિચાર કરી લીધો, બધાનો આપણે નિર્ણય કરી લીધો કે આવી રીતના આ બધાનું નિયમન કરતું હોય એવું સૌથી મોટું સર્વોપરી કારણ કયું કે જે આ બધા દેવાદીનું પણ નિયમન કરતું હોય એવું કારણરૂપ સ્વરૂપ કયું એમ. હવે એમાં સમસ્યા એ આવે કે એ જે કારણરૂપ સ્વરૂપ છે એને જો તમે કંઈક કાર્ય આપો તો પાછું એ સર્વોપરી ના થાય, અને તમે એને બધા વસ્તુના કરતા કે બધાનું કારણરૂપ એને ના માનો તો એ તો પણ સર્વોપરી ના થાય. એટલે આ સમસ્યા ઉત્પન્ન થાય કે કાં તો એ બધી વસ્તુના કરતા છે અને કાં તો એ કરતા નથી, કાં તો એ બધી વસ્તુના કારણ છે કાં તો એ કારણ નથી, એવી એક આપત્તિ થાય. એટલે એનો રસ્તો આપણે ત્યાં શું કાઢવામાં આવ્યો કે ભગવાન છે એ હકીકતમાં ફિઝિકલી એટલે એમ કે પોતાના શ્રીઅંગથી કે પોતે ઇન્વોલ્વ થઈને પોતે પ્રવેશ મતલબ પોતે જ પોતાના હાથે કંઈ બધું નથી કરતા. એનો સારી નીકળો કે ભગવાન જે સૃષ્ટિને મેનેજ કરે છે, સૃષ્ટિનું નિયમન કરે છે, એ સૃષ્ટિનું નિયમન પોતે પોતાના દ્વારા પોતે નથી કરતા, પણ એમને બધાને નિમેલા છે. જે દેવતાઓ છે કે જે બ્રહ્માજી પર્યંત જે બધા લોકપાલ છે એ બધાને કોઈ ને કોઈ હેતુ માટે ભગવાને નિમેલા છે, અને એમના દ્વારા ભગવાન આખો વહીવટ ચલાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લઈ જે 3 મુખ્ય કાર્ય હોય કે ઉત્પન્ન થાય, પછી સૃષ્ટિ જળવાયેલી રહે અને પછી એનો લય થાય. એ 3 કાર્ય માટે ભગવાને કાંઈ ને કાંઈ વ્યવસ્થા ગોઠવેલી છે. એટલે એ પ્રશ્નનો એ જવાબ એવી રીતના નીકળે કે જ્યારે એને પ્રશ્ન થાય કે ભાઈ બધાનું કારણરૂપ એવું સ્વરૂપ હોય કે જેનું કોઈ જેના કાર્યમાં કોઈ ફરજિયાત જવાબદારી ના આવતી હોય. ફરજિયાત જવાબદારી એટલે કે બ્રહ્માજીનું એ ફરજિયાત જવાબદારી છે, એને સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે જ ભગવાને એને નિયુક્ત કર્યા છે. બ્રહ્માજીને સૃષ્ટિ ઉત્પન્ન કરવી જ પડે.
બ્રહ્માજી ભગવાનના નારાયણના નાભી કમલમાંથી પ્રગટ થયા અને એ પછી કઈ ભગવાનને ના પાડી શકે કે આ વખતે મારે સૃષ્ટિ ઉત્પન્ન નથી કરવી એમ, એ ના હાલે, એ સંભવ જ નથી. કેમ કે એનું સ્વરૂપ એના માટે જ છે, એના માટે એને નિમેલા છે કે ભાઈ સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું જે કાર્ય છે એ એને કરવાનું છે. એવી રીતના આ લોકપાલ ને બધા જે દેવતાઓ નારાયણ પર્યંત છે એને કાંઈ ને કાંઈ જવાબદારી છે, સોંપેલી છે ભગવાને, અને એ જવાબદારી છે એના કારણે એને આપણે સર્વોપરી ના માની શકીએ. કેમ કે જ્યારે કોકના ઉપર કોઈક જવાબદારી હોય ત્યારે એક વાત પાકી થાય કે એ જવાબદારી દેવા વાળું પાછું કોક હોય છે ને. કોઈના માથે કઈ જવાબદારી હોય ને એ કામ એને ફરજિયાત કરવાનું હોય તો એક તર્ક થાય કે કોક તો એવું હશે ને કે જેની માથે કાંઈ જવાબદારી નહીં હોય, કોક તો એવું હશે કે જે બધાને જવાબદારી આપતું હશે. એને આપણે પરબ્રહ્મ કહીએ છીએ કે જે પોતાની ઉપર એની ઉપર કોઈ જવાબદારી નથી, એમનું કર્તાપણું પણ અવાસ્તવિક છે, ગુપ્ત છે, પરોક્ષ છે, અને બધાના કારણરૂપ છે, એને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. હવે એ પરબ્રહ્મ છે તો પછી કોકને એમ થાય કે પરબ્રહ્મ તો અપર બ્રહ્મ ક્યાં કે જે પર નથી એમ. એટલે એ અપરમાં સ્વરૂપમાં પછી બધા લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કે પછી જેમ રામચંદ્રજી છે કે કૃષ્ણનું જે જગતગુરુ સ્વરૂપ છે, આજે બધા સંપ્રદાયના આચાર્યો અને એમાં પછી વિચાર કરે કે અમારા મૂળ આચાર્ય આ છે, અમારા મૂળ આચાર્ય આ છે. વાસ્તવમાં જોવો તો બધાના મૂળ આચાર્ય કૃષ્ણ વંદે જગતગુરુ ભગવાન છે. કેમ કે જે કંઈ પણ પરંપરાઓ સંપ્રદાયોની પરંપરાઓ જ્યારે આપણે જોઈએ તો એ બધી પરંપરાઓનો છેડો પાછો છેલ્લે ભગવાનમાં ઉગતો હોય. ભગવાને નારદજીને કીધું, નારદજીએ કોઈ બીજાને કીધું, કોઈ કાંઈ કીધું, કાંઈ એવી રીતના આખી એક પરંપરા હાલી આવતી. એટલે જે કંઈ ગુરુની પરંપરા હોય એમાં ભગવાનનું નામ વણ લખ્યું છે, એમાં લખવાની જરૂર નથી કે ભગવાન બધાયના ગુરુ છે. એટલે કૃષ્ણ વંદે જગતગુરુ કહેવામાં આવે કેમ કે એ બધી પરંપરાનો પ્રારંભ જ ભગવાનથી થાય છે. એ જે પરબ્રહ્મ છે એનું એ અપર સ્વરૂપ છે, બીજું સ્વરૂપ. અપર એટલે બીજું સ્વરૂપ છે કે જે લોકવેદ પ્રસિદ્ધ કહેવામાં આવે છે. એવી રીતના એક અક્ષર બ્રહ્મ છે અને એવી જ રીતના ક્ષર બ્રહ્મ છે. ક્ષર બ્રહ્મ એટલે આ જગત અને અક્ષર બ્રહ્મ એટલે જેમાંથી આ જગત પ્રગટ થાય. એટલે ઈ હવે જે વસ્તુ પર છે બધાથી, જે કોઈ પણ લૌકિક જે ગુણો છે, પ્રાકૃત ધર્મો છે, જેને આપણે સાત્વિક, રાજસ ને તામસ કહીએ. પ્રકૃતિના 3 ગુણ છે, સાત્વિક, રાજસ ને તામસ. એ ગુણો આપણે પ્રકૃતિને માનીએ છીએ તો જે એ 3 ગુણોથી પર છે એવા પરબ્રહ્મ છે જેને આપણે ગુણાતીત કહીએ છીએ. ભગવાનને આપણે ગુણાતીત કહીએ કે ગુણાતીત છે બધાથી. તો પછી ગુણાતીત છે એની પ્રાપ્તિનો ઉપાય સગુણ કેમ હોઈ શકે? ના હોય. જે પોતે ગુણાતીત છે એ ગુણાતીત જે બ્રહ્મ છે એને કોઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય, એ કોઈ ગુણોથી એને પ્રાપ્ત કેમ કરી શકે? ના કરી શકે. તો પછી પ્રશ્ન થાય કે તો પ્રાપ્ત ના કરી શકે તો જેટલા પણ સંપ્રદાય છે, ધર્મો છે, એ બધામાં સત્વગુણનું આટલું બધું મહાત્મ્ય કેમ પ્રગટ કરવામાં આવ્યું? સત્વગુણ હોય એનાથી ધ્યાન થાય, સત્વગુણ હોય તો જપ થાય, સત્વગુણ હોય તો ભગવાનની સેવા થાય, પરિચર્યા થાય, પૂજા થાય, અર્ચના થાય. બધા જે સાધનો છે જેટલા પણ શાસ્ત્રમાં વર્ણિત, એ બધા સાધનો તો સત્વગુણ વગર થાય નહીં. સત્વગુણ વગર કોઈ સાધનો ના થાય તો પછી એ સગુણ જે સાધનની પ્રણાલી છે એનાથી નિર્ગુણ બ્રહ્મ કેમ મળે? ના મળી શકે. પરંતુ પરંપરા છે, સીધું નિર્ગુણમાં કોઈનો પ્રવેશ કે નિર્ગુણમાં સીધો સ્પર્શ કોઈનો
સંભવ જ નથી. એટલે તો કહ્યું કે પુષ્ટિયા વિમિશ્રા સર્વજ્ઞ. આપણે પુષ્ટિ જીવ છે, આપણે એમ માનીએ કે આપણે નિર્ગુણ બ્રહ્મ સાથે સીધું આપણે કનેક્શન છે, આપણે સીધા નિર્ગુણ બ્રહ્મ સાથે જોડાયેલા છે, આપણે વરણ થયેલું છે આપણું, એમ એ નિર્ગુણ બ્રહ્મ આપણા માટે છે. પરંતુ આપણું જે પુષ્ટિપણું છે એ પણ મિશ્ર છે, એટલે આપણામાં પ્રવાહ મર્યાદા રહેલી છે. એટલે એ કારણથી નિર્ગુણ બ્રહ્મ જે છે એનો અનુભવ કે એની પ્રાપ્તિ જે છે એ કોઈ પણ મનુષ્યને સીધી થતી નથી, પરંપરાથી થાય છે. પરંપરાથી એટલે શું કે પેલા સગુણ બ્રહ્મ. સગુણ એટલે લૌકિક અર્થમાં સગુણ નહીં, કે લૌકિક અર્થમાં લૌકિક જે સાત્વિક રાજસ તામસ છે એમ સગુણ નહીં, પરંતુ અલૌકિક અર્થમાં સગુણ, કે જે 4 વ્યૂહ છે, કે ષડ ધર્મ છે, ષડ ધર્મયુક્ત જે ધર્મી છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે, કે 4 વ્યૂહ છે, વાસુદેવ, અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન 4 વ્યૂહ છે. એ બધાનો ઉપયોગ છે એમાં, એના દ્વારા આપણો ઉદ્ધાર થાય. ઉદ્ધાર કેમ થાય? ગુણગાન એ સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે. આચાર્યગણ કહે છે કે ગુણગાનથી સુખની પ્રાપ્તિ થાય. તો ગુણગાનથી સુખની પ્રાપ્તિ થાય એ કેમ થાય? એનું કારણ છે કે જે ગુણો છે એ આખા જગતમાં જેના વખાણ કરવામાં આવે એવા ગુણો છે, કે બધાને અભિપ્રેત હોય, બધાને પ્રિય હોય, બધાને ગમે એવા ગુણ ભગવાનના છે. જેને આપણે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય કહીએ, એ ગુણ ભગવાનના એવા છે કે બધાને ગમે, બધાને સારા લાગે. હવે ચોરી કરી, માખણ ચોરી કરી, એમાં કયું ઐશ્વર્ય છે? નથી. એમાં એ કઈ ગુણ ધર્મ નથી. જે પુષ્ટિ લીલા છે એ પુષ્ટિ લીલા કઈ ધર્મના કારણે એનું મહાત્મ્ય નથી. પુષ્ટિ લીલાનું મહાત્મ્ય સ્વતંત્ર છે, ધર્મોથી રહિત છે. પરંતુ કોઈ માણસ જે ભગવાનમાં આશ્રય કરવા માટે, ભગવાનમાં શરણે આવવા માટે, ભગવાનનું ભજન કરવા માટે કોઈ માણસ આવ્યો, તો એને પેલા કંઈક મહાત્મ્ય જોઈએ. જે મહાત્મ્યના કારણે એની અંદર નિષ્ઠા કેળવાય, એની અંદર નિષ્ઠા સિદ્ધ થાય. જ્યાં સુધી મહાત્મ્ય એના હૃદયમાં દ્રઢ ના થાય ત્યાં સુધી એની અંદર નિષ્ઠા કેળવાય નહીં. એટલે કીધું મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રળ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત થયા મુક્તિ નચાન્ય. કે મહાત્મ્ય જ્ઞાન જેમાં પહેલા હોય, પૂર્વસ્તુ એટલે જેમાં પહેલા મહાત્મ્ય જ્ઞાન હોય. મહાત્મ્ય જ્ઞાન પહેલા થઈ જાય તો જ એની ભક્તિ સુદ્રઢ થાય, તો જ દ્રઢતા એનામાં આવે, નકર એનામાં દ્રઢતા ના આવે. એટલે એ જે મહાત્મ્ય જ્ઞાન છે એ આ જ બધું છે, કે સદગુણ છે, સદગુણને જાણવા, કે આપના જે ચતુર્વ્યુહ છે એને જાણવા, કે પછી જે ભગવદ લીલામાં જે અદ્ભુત લીલાઓ છે, કે જેમ ગિરાજ ધારણ કર્યો, કે કોઈ અસુરોને માર્યા, એ બધી જે લીલાઓ છે એમાં મહાત્મ્ય પ્રગટ થાય છે. એટલે એ મહાત્મ્ય વાળી બધી લીલાઓથી આપણી અંદર મહાત્મ્ય દ્રઢ થાય કે ભગવાન છે એ સર્વેશ્વર છે ને સર્વ સમર્થ છે. મહાત્મ્યમાં ગમે એટલું તમે આમ આગળ પાછળ ગમે એ વિચાર કરો, એમાં 2 જ વસ્તુ છે. આખો મહાત્મ્યનો જે કોન્સેપ્ટ છે એમાં 2 જ વસ્તુ છે, સર્વેશ્વર છે ને સર્વ સમર્થ છે. સર્વેશ્વર છે એટલે બધાથી ઉપર છે, એટલે એનાથી ઉપર કોઈ નથી એમ. કેમ કે નકર શું થાય કે અમારે પાસે ઘણી વાર વૈષ્ણવ કોઈ પૂછતા આવે, પછી અમને એમ પૂછે કે અમારા ઘરમાં માતાજી બેઠા છે, હવે એ માતાજીને શું કરવું એમ. પછી અમે એમ કહીએ કે તો જલાશયમાં પધરાવો હોય તો પધરાવી શકો, તમારે કોઈ બીજા કોઈ દેવી દેવતા હોય, હવે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા ને હવે તમારે આ બધું છોડી દેવું હોય તો તમે જલાશયમાં પધરાવી શકો. તો એ એમ કે ઓહો, જલાશયમાં પધરાવી દો, અમને કઈ પાપ નહીં લાગે, અમને કઈ અપરાધ નહીં લાગે એમ. એમાં એવું છે કે હમણાં તમે જોયું જ હશે, આ તો પાપ અપરાધ પૂરતી જ વાત છે,
હમણાં તમે જોયું જશે ગણેશજી નું ઓલો ગયો બધાને જલાશયમાં જ પધરાવીને બીજું શું કર્યું? કેમ કે શાસ્ત્રમાં લખેલું છે, મર્યાદાની રીતિ છે કે તમે પૂજન કરી લીધું પછી વિસર્જન થાય એટલે જલમાં જ પધરાવાનું, એમાં કઈ વાંધો નથી. એટલે એવી રીતના જ્યારે અમે કોઈ વૈષ્ણવને કહીએ તો એને એક પ્રકારનો ભય હોય કે ભાઈ જે દેવી દેવતાને અમે છોડીએ છીએ એ દેવી દેવતા અમારું કંઈક ખરાબ કરશે, તમને કંઈક હેરાન કરશે, તમને ત્રાસ દેશે કે એવું બધું. એટલે હવે આમાં એવું છે કે કદાચ ત્રાસ દે ખરી અને કંઈ પણ એની રીતના કંઈ પણ કરે ખરી, અને છતાં આપણે આપણા ધણી છે, આપણા પ્રભુ છે, એને આપણે પકડી રાખવાના. પરંતુ વાત એ નથી, વાત એ છે કે જ્યારે વૈષ્ણવ નવો નવો આવ્યો હોય એને આપણે એમ કહીએ કે તમને ત્રાસ દેશે તો એ મૂકીને વયો જાય કે આ ધંધો અમારે કરવો નથી, એમ અમારે માથાકૂટમાં રસ નથી, એમ દેવી હારી છે અમારી એને એમ તો એને એમ થાય. એટલે પેલા એને સમજાવવો પડે કે ભાઈ તારું વાળે વાંકો ના હાલે, ત્રિલોકનો ધણી બિરાજે, તારું કાંઈ થવાનું નથી. એમ એવું આપણે એને બલના વચનો એને કહેવા પડે, તો એને વિશ્વાસ બે, તો એને મહાત્મ્ય પ્રગટ થાય, તો એના હૃદયમાં દળતા આવે અને તો એ કંઈક કરે. નહીં તો પેલા જ પગલે એ ભાગી જાય કે હવે આમાં કઈ લાગતું નથી. એમ એટલે એ ન્યાયથી જે મહાત્મ્ય છે એનું મહત્વ છે. તે મહાત્મ્યથી નિષ્ઠા થાય, મહાત્મ્યથી ભગવાનનું સ્વરૂપ પણ મહાત્મ્યથી સમજાય, સ્વરૂપનું જ્ઞાન પણ મહાત્મ્ય વગર ના થાય. હવે તમે વિચાર કરો, આપણે અત્યારે બધા એમ કે પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ, અમે તો પુષ્ટિવાળા છે, મર્યાદાવાળા અને પ્રવાહવાળા બધા હીન છે, એવી દ્રષ્ટિ પુષ્ટિ માર્ગમાં લોકોની હોય. પણ તમે વિચાર કરો કે જો મર્યાદા અને પ્રવાહ ન હોય તો પુષ્ટિની શું કિંમત? પુષ્ટિની જે કિંમત છે એ મર્યાદા અને પ્રવાહના કારણે તો છે. મર્યાદા અને પ્રવાહ છે તો પુષ્ટિની કંઈક વેલ્યુ છે, નકર બધું હરખું છે, નકર એની કઈ કિંમત ના થાય. એટલે એવી રીતના જે કંઈ પણ ભગવાને આ લીલા સૃષ્ટિ કરી છે એ બધી સૃષ્ટિ ભગવાનના કામની છે, બધું ભગવાનના કામનું છે, એમાંથી કાંઈ નકામું નથી. એટલે આપણે એ માથાકૂટમાં ન પડાય, આપણે આપણું જે ધર્મ છે એનો વિચાર કરાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે મહાત્મ્ય જ્ઞાન છે એ મહાત્મ્ય જ્ઞાન આપણી અંદર દ્રઢ થાય, એનાથી આપણી નિષ્ઠા કેળવાય, એનાથી આપણો અન્યાશ્રય દૂર થાય, એનાથી આપણને શરણની ભાવના આપણામાં આવે, અને એ શરણાગતિના કારણે જ્યારે આપણને સમજમાં આવે કે શાસ્ત્રના જેટલા પણ સાધનો શાસ્ત્રમાં બતાવેલા છે એ બધા સાધનો ગમે ત્યાં દગો દઈ દે, ગમે ત્યાં અટકી જાય, ગમે ત્યાં પૂરા થઈ જાય, ગમે ત્યાં એમાં તમારો ધર્મ છે એ ભંગ થઈ શકે. ચાહે તમે ગમે એટલું ઉચ્ચ કક્ષાનું સાધન તમે કરતા હો, શાસ્ત્રમાં બતાવેલું સાધન હોય, કેમ કે એ સગુણ છે, એનું કારણ એ છે, એનું કારણ બીજું કાંઈ નથી. શાસ્ત્ર ભગવાનની વાણી છે એટલે કે એમાં કાંઈ ખોટા વચનો કોઈ નથી, બધી વાત એમાં સાચી જ છે. પણ એ બતાવેલા જેટલા પણ સાધનો છે એ બધાએ જેને કહેવાય ને કે બ્રેકેબલ છે, એમ તૂટી જાય એવા છે. કોઈને કોઈ રીતના એનો ભંગ થઈ શકે, કોઈને કોઈ રીતના ભંગ થઈ શકે, જે વસ્તુનો એનો કોક દી ભંગ થાય, એની નિયમ છે. જે વસ્તુ તૂટી શકે એવી હોય એ કોક દી તૂટવાની. એટલે એવી રીતના જે સાધનો બતાવેલા છે એ સાધનોને દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ, આ 6 વસ્તુની ગરજ છે. જેટલા પણ સાધનો તમે આખી દુનિયામાં ગમે, આ કઈ હિન્દુ ધર્મની વાત નથી, આખી દુનિયામાંથી ગમે એ ધર્મ ઉપાડી લો, એ ગમે એ ધર્મમાં ગમે એ સાધન જે બતાવ્યું હોય એ ઉપાડી લો તમે, એ સાધનને આ 6 વસ્તુની જરૂર પડશે. કંઈક ને કંઈક એમાં બતાવ્યો છે કે આવા દેશમાં થાય, દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ, આ 6 વસ્તુ હરખી, આપણે ગુજરાતીમાં કહીએ પાંહરી સીધી પાંહરી હાલે તો આ સાધન હરખા થાય. એ જો 6 વસ્તુ પાંહરી ના હાલે તો ગયું, અને એ લગભગ કોઈ દી પાંહરી હાલે નહીં.
એ લગભગ કોક દી એમાં કંઈક ને કંઈક ભંગ થાય. એટલે એ કારણથી બધી વસ્તુને એની ગરજ છે, બધી વસ્તુને એ પદાર્થની ગરજ છે. એવું કયું સાધન છે, એવી કઈ વસ્તુ છે જગતમાં કે જેને કોઈ પણ પદાર્થની ગરજ નથી, જે કોઈ પણ પદાર્થ ઉપર આધારિત નથી, અને તમે ગમે એટલા દુષ્ટ હોય, કે તમે ગમે એટલા હીન હોય, કે તમે ગમે એટલા નીચી પરિસ્થિતિમાં હોય, તો પણ ત્યાંથી પણ તમારો ઉદ્ધાર થઈ શકે એવું શું દુનિયામાં? કાંઈ નથી. કેવલ ને કેવલ શરણાગતિ છે. શરણાગતિ સિવાય એવી બીજી કોઈ વસ્તુ દુનિયામાં જગતમાં છે નહીં કે જે ગમે એ પરિસ્થિતિમાંથી ઉદ્ધાર કરી આવે. બાકી બધી વસ્તુને અપેક્ષા છે, બાકી બધી વસ્તુને કાંઈ ને કાંઈ ગરજ છે કે એ જે પદાર્થ છે એ સિદ્ધ થાય તો થાય, નકર ના થાય. એટલે એના કારણે જે ધર્મ છે એ સિદ્ધ થતો નથી. અને ધર્મ તેનો સિદ્ધ થાય છે કે જેને શરણાગતિના પ્રતાપે યત્કિંચિત ભગવાન ભક્તિનું દાન કરે, ભલે એના અધિકાર પ્રમાણે થોડી ઘણી જેટલી એનો અધિકાર હોય એટલી, પણ શરણાગતિના પ્રતાપથી એને ભક્તિનું ભગવાન દાન કરે તો ટકી રહે. નહીં તો બધા સાધનો ક્યારેક ને ક્યારેક એના બગડી જાય, ક્યારેક ને ક્યારેક એના ઓલા થઈ જાય. એટલે મહાત્મ્યની જરૂર એના કારણે છે, મહાત્મ્યની જરૂર એના કારણે છે. ભક્તિ અને પ્રેમ એ બંનેમાં ફરક છે. ભક્તિનો મતલબ જ એ છે કે જે શરણાગતિથી ચાલુ થાય. પ્રેમનો મતલબ એ નથી. ભક્તિ ને પ્રેમમાં ફરક છે. આપણે કહીએ પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ આપણે એટલે કહીએ કે ગોપીજનોને સિદ્ધ થઈ એટલે એનું એક નામ પાડ્યું કે પ્રેમ લક્ષણા ભક્તિ, એમ કે ગોપીજનોને આ ભક્તિ સિદ્ધ થઈ. હવે તો વિચાર કરો, ગોપીજનોએ કઈ ભક્તિ કરી? કાંઈ નથી કરી. એને ભક્તિ કરી જ નથી. કાંઈ બીજું કોઈ સાધન કર્યું, કોઈ ભક્તિ કરી, પણ ભગવાન હારેના સંસર્ગના કારણે એને ભગવાનમાં વિશ્વાસ બેસી ગયો. મેન પોઈન્ટ એ છે, મુખ્ય વસ્તુ એ છે કે સંસર્ગ થયો ભગવાનનો, એના કારણે વિશ્વાસ બેસી ગયો કે આ બધું કરશે સરખું, એમ એ વિશ્વાસ બેસી ગયો, એના કારણે એને બધું સિદ્ધ થયું એમ. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મૂળ ફળ છે એ ભગવાનના હાથમાં છે, જે મૂળ સાધન છે એ ભગવાનના હાથમાં, ખાલી ફળ જ નહીં. હા, મૂળ જે સાધન છે એ પણ ભગવાનના હાથમાં છે, તો ફળ તો ભગવાનના જ હાથમાં હોય. એટલે આપણે ત્યાં જે પ્રસ્થાન ચતુષ્ટય છે, પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ, એ બધાને આપણે ભગવદ રૂપ માનીએ છીએ. પુષ્ટિમાં આપણે એમ કહે છે કે પ્રમાણ શું, તો કે એ ભગવાન છે. પ્રમેય શું, તો કે એ ભગવાન છે. સાધન શું, તો કે એ ભગવાન છે. ફલ શું, તો કે એ ભગવાન છે. કેવી રીતના? તો પ્રમાણ શું, તો કે ભગવાનના સ્વરૂપને સમજાવે એ પ્રમાણ. ભગવાનના સ્વરૂપને કોણ સમજાવી શકે? ભગવાન. ગોળ ગોળ ફરીને પાછી વાત ત્યાં જ આવે કે ભગવાનના સ્વરૂપને જે વસ્તુ સમજાવી શકે એ પ્રમાણ કહેવાય. તો ભગવાનના સ્વરૂપને ભગવાન સિવાય કોઈ સમજાવી શકતું નથી. આચાર્યચરણે સમજાવ્યા પ્રભુને આપણે, એટલે આપણે આચાર્યચરણને ભગવદ રૂપ માનીએ છીએ. ભગવાનનું સ્વરૂપ ભગવાન સિવાય કોઈ બીજું સમજાવી શકે નહીં, એટલે એને આપણે ભગવદ રૂપ માનીએ. ભગવાનનું મુખારવિંદ છે, એ મુખારવિંદ દ્વારા આપણને આ સ્વરૂપનું જ્ઞાન થયું, બીજી કોઈ રીતના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યાં સિદ્ધ થયું કે પ્રમાણ છે એ પણ ભગવાન છે. પછી કે પ્રમેય શું? તો પ્રમેય એટલે શું કે જે પ્રમાણથી સાબિત થતી હોય એ વસ્તુ પ્રમેય કહેવાય. સાબિત શું કરે છે? કે પરબ્રહ્મને સાબિત કરે છે. એ બ્રહ્મ છે, એ ભગવાન છે. પરબ્રહ્મ કોણ છે? આપણા ભજનીય સ્વરૂપ છે, એ પરબ્રહ્મ છે, એ જ ભગવાન છે. પ્રમેય છે એ પણ ભગવાન છે. સાધન શું છે? તો આપણે કહીએ કે યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશાળ, આ મહાપ્રભુનું નામ છે. એ રીતના ભગવાનનું નામ પણ યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા છે. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા છે એનો મતલબ એ કે યજ્ઞ ના ભોગતા ભગવાન છે એટલું જ નથી, પણ યજ્ઞના કરતા પણ ભગવાન છે. એટલે તમે કોઈ જેમ ગોવર્ધન લીલાના પ્રસંગમાં આવે કે આપ હી દેવા આપ પૂજેરી, આપ હી જેમત ભોજન ઢેરી. હમણાં ગોવર્ધન લીલા ચાલુ થશે
કીર્તનમાં આવે છે કે આપ હી દેવા આપ પૂજેરી, આપ જ દેવતા છે ને આપ જ એને પૂજા કરવા વાળા આપ જ છે. આપ હી જેમ જ ભોજન ઢેરી, ભોગ ધરવા વાળા ઈ છે ને આરોગવા વાળા ઈ જ છે, બે એક જ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સાધન પણ બ્રહ્મ છે, સાધન પણ ભગવાન છે, સાધન બીજું કોઈ નથી. અને ફળ શું? તો કે સાધનથી પ્રસન્ન થવા વાળા કે સાધનથી પ્રાપ્ત થવા વાળા કોણ? ભગવાન. ફળ પણ ભગવાન છે. પ્રમાણ પ્રમેય સાધન ને ફલ બધું જેમાં ભગવાન છે ને એ આપણે પુષ્ટિ માર્ગ છે. એટલે એ કોઈ સામાન્ય બુદ્ધિથી લોકોને સમજાય એવો માર્ગ નથી, એટલો ગૂઢ છે એમ. પરંતુ આપણી જે પ્રક્રિયા છે એમાં શનૈ શનૈ ધીરે ધીરે આપણે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થાય, આશ્રય સિદ્ધ થાય, નિષ્ઠા વધે, સાધન સિદ્ધ થાય, અને એમ કરતા કરતા પુષ્ટિમાં આપણી સ્થિતિ થાય તો આપણને ભગવાનનું સ્વરૂપ સમજાય અને તો આપણને ફલનો કંઈક અનુભવ થાય. એના માટે આપણને આચાર્યચરણ સામર્થ્ય આપે એ જ વિનંતી કરીને વિરામ. વલ્લભ.